જગતે હાચા ભાવથી આલી છે અને તમારા દીવાને હજાર હાથે ઝીલી લીધી છે ભાઈ. કોઈ દાડો વાપરી ખૂટશે નહીં. તમારી તાકાત હોય એટલું ખોપો ભાઈ. અને જો કોઈ દાડો ખૂટા તો મને માતા ના કહેતા ભાઈ. જે દાડ હાથ તો વેળા હો ભાઈ. રવિ સાચું કહેવામાં કોઈ શરમ મને આપશે નહીં ભાઈ. પણ જે દાડ કોઈ મેઠું નતું હાલતું બુવાજી એ દાડ મેં ચહેરે બાધા લીધી. ધીરુભાઈ જગત ના બુવા એવું પૂછે કેટલા પૈસા છે પછી તારા ઘેર આવીએ. જે દાડ ભીખો બુવો તમારા ઘેર આયા એ દાડ ધીરુભાઈ 10 ની નોટ નથી. એ દાડ હું ચહેરી બોલી હતી ભાઈ કે પૈસા હું બુવો આલું નારિયેળ લઈ આવો. ધીરુભાઈ ની વેળા નથી. નારિયેળ મારી ચહેરના પૈસેથી લાવો ને એક નારિયેળ ઉતારીને મેલું મુવાજી. અને એકવી દાડામાં તારા ઘરની વેળા ના લાવું તો મારું નાણે મેહોર ને માતાનું જોડે. એ દાડા મુખીનું નાગ એવું જગત નતું જાણતું. ભીખા ભુવન તમારો કોઈ પરિચય નતો. એ દાડ હું માતા એવું બોલે એટલે ગેમર મુખીના ગોગાન ના જગાડું તો મારું નામ માતા. પણ આજની વેળાએ તારા દેવને બરાબર આનંદથી મને ચહેરના ગલા લાલ્યો હોય અને એને મના આલ્યો અને મેં ના લ્યો હોય તો આ સભાની અંદર રવિ તમે ઉઠીને અહીંથી બહાર ગયા. બહુજી એક ભાઈના ઘેર રાજુભાઈના ઘેર ચા પાણી કરવા ગયા. તમારે બધું ધ્યાન રાખવું પડે. ઘરાક ઓછું થાય કોઈને પાલો હો નહીં ભાઈ. સંબંધ ઓછો થાય એ કદી ના પાલો. સંબંધ બનાવવામાં વર્ષો જતા રહે બગાડવામાં વાર લાગતી નહીં. રમેશભાઈ જે દાડો રમેશભાઈ તારા ઘેર પથારી કરીએ દાડ હું ચહેર એવું બોલી હતી કે તારા દીકરાને કદાચ લોખંડની કોઠીમાં પૂરી કાઢજે. અને મારા ભીખા ભુવાનો પગ તારા ગામમાં પડશે તારા દીકરાને ગોગો ધૂણવા ના આવે તો મારું નામ માતા. એ દાડા રાજુને ગોગો હું ધૂણવા લાવી હતી. એ દાડે એમ બોલી હતી કે ઇન્ડિયામાં તારે નહીં રહેવાનું અને કાયદેસર ફોરેનના વિઝા ના લાવું તો મારું નામ છે હર નહીં. તો આજે કાયદેસર એના ફોરેનની વાતો એને પૂરી કરી દીધી. બીજા નંબરમાં આ સભાની અંદર હું ચહેર હાજર છું. હું ભીખાની જીવનની માતા હાજર છું. તો તમારે તો જાતર થઈ ગયા પણ આ સભામાં બેઠા બેઠા 3 જણને જાતરની બાધા રાખી હું નારાયણ મેહોરની માતા બોલું. ઉચ્ચક કોઈ દર જોડતી નથી. કને રાખી છે કે ના કહું તો મારું નામ ચહેર નહીં. શાક માર્કેટનો વેપાર મારો ભીખાની ચહેરનો ના હોય. કની ના બી હું કીધું હોય ના બોલાવું તો મારું નામ માતા નહીં લે. ઘણા બુવાજી કોઈ બુવાની કાપતી નહીં ભાઈ કે દીકરો નહીં હોય તો દીકરો હાલે. આ ધોળાય ના કના દીકરો નહીં એ ખબર પડી જો ને કેવું જો તારો નહીં તના હાલવાનું તો એ ધોણેલું સાચું હોય. એટલે મારી ચહેરની સિસ્ટમ દુનિયા કરતા અલગ હોય. મરી ગયા પછી કફન ઉડાડે પછી મેં 14 ઉભો કરે. એ અત્યારે હાલના દાખલા છે. નાણ મેહોરે હું કર્યો તો ગાતી જ નહીં. ભીખાના આવ્યા પછી ભીખાના ખોડી આવ્યા પછી મેં હું કર્યું એટલું ગણો તો કદાચ પેઢી તમારી જતી રહી ચોપડું તમે ના લખી શકો. સંજય 378 કેન્સર હું ચહેર પીજી 4 તો તારો મર્યા પછી મેં ઉભો કર્યો. પરોડિયાના 3 વાગે ધોળીને બોલી હતી કે કાલ બહાર જતા નહીં અને કાલ કદાચ કોઈક મરી જાત મને ચહેરના નિમિત્ત ના હાલતા. એ દાડા સંજયભાઈ બજાર નતું. એ દાડ સંજયભાઈ નવરા હતા ભુવજી નવરા હતા. એ દાડ સંજયને કીધું હેડ આપણે જગ્યાએ ધોણવા જવું તું રેડી કરજે હું ધોણાઈ. એના રાતના 3 બોલી હતી કે દાડો ઉગે એટલે આવું બનવાનું તમે ઘર ના મિલતા. એટલે વિશાલના નિયન આબુ હોબળ્યું. ઇકબાલગઢ ચેકપોસ્ટે ગાડી ઠોકાઈ ગઈ ભાઈ. એમ્બ્યુલન્સ આવી ડોક્ટર આયા કફન ઉડાડી દીધો કે વાત પૂરી થઈ ગઈ. ભુવોજી તે દાડે ફોન જોડે નતા રાખતા આદે નહીં રાખતા. એ દાડ સંજયનો ફોન વિશાલના જોડે હતો. એટલે સંજયને ફોન કર્યો. બુવાજી એવું કીધું સંજય આપણું બે મંદિર યાદ હોઈ જઈએ એટલે હવાર તું અમદાવાદ જજે મોગ ગાંધીનગર જઈ. એટલે વિશાલનો ફોન આવ્યો કે બુવાજી અમારે ઉપાધિ થઈ. કીધું શું થયું ભાઈ? એટલે સંજય જગાડ્યું કે બુવાજી વિશાલનો ફોન આવ્યો. કીધું શું થયું ભાઈ? કે અમારે એક્સિડન્ટ થયું અને હવે લાશો ઘેર લઈને આવવાનું. એ દાડ હું ચહેર ઝપકીને જાજી લ્યા કે મેં ચૌધરીના ઘેર પથારી કરી છે અને કાલ જગત વાડ મોટશે કે ભીખાની ચહેરની પથારી હતી 4 મરી ગયો તો મારો ચહેર ન તો ધોણવા લાયક રહે તો તમારી ચહેરની ચુંદડી માં ડાઘ પડે. જગત મારી ચહેરની વાતો કરે. મારી ચહેર તે દાળ જૂના થડામાંથી ઝબકીને જાગી છે.
ગળામાં જોડો પહેર્યો તડમતડ કરતી ડોટ મેલી છે